ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલી સીપીપીએલ કંપનીમાં કાર્યરત કોન્ટ્રાક્ટર કામદારોએ પોતાના પડતર પ્રશ્નો તથા મેનેજમેન્ટના ન્યાય વિરુદ્ધ લેબર કમિશનરને સંબોધી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલી સીપીપીએલ કંપનીમાં કાર્યરત કોન્ટ્રાક્ટર કામદારોએ પોતાના પડતર પ્રશ્નો તથા મેનેજમેન્ટના અન્યાય વિરુદ્ધ લેબર કમિશનરને સંબોધી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે। કામદારોએ આક્ષેપ કર્યો છે કે તેમને પાયાની સુવિધાઓથી વંચિત રાખવામાં આવી રહ્યા છે તેમજ અધિકારીઓ દ્વારા માનસિક પજવણી કરવામાં આવે છે। 11 થી 15 વર્ષનો અનુભવ હોવા છતાં કામદારોને માત્ર ₹16 થી 17,000 જેટલો પગાર આપવામાં આવે છે। વધતી મોંઘવારી વચ્ચે મુસાફરી ભથ્થો કે ટ્રાવેલ સુવિધા નથી આપવામાં આવતી। અકસ્માત કે બીમારી સમયે મેડિકલ સહાય, ફેમિલી ઇન્સ્યોરન્સ જેવી સુવિધાઓનો પણ અભાવ હોવાનું કામદારોએ જણાવ્યું છે। ઇમરજન્સી રજા લેતા પગારમાં કપાત કરવામાં આવે છે, 12 પેઇડ લીવ આપવામાં નથી આવતી અને ઓવરટાઈમ માટે ડબલ વેતન પણ નથી ચૂકવાતું તેવી ફરિયાદો કરી છે। ઉપરાંત 2 પેઢીના પેટા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરવાના કારણે આર્થિક નુકસાન થતું હોવાનું જણાવી તેમને સીધા કોન્ટ્રાક્ટમાં સામેલ કરવા અથવા કાયમી રક્ષણ આપવા માંગ ઉઠાવવામાં આવી છે। કામદારોએ જિલ્લા કલેક્ટર અને સંબંધિત તંત્રને આ મામલે તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। नमस्कार, जय हिंद, जय भारत। मितेश भाई पटियार, सामाजिक कार्यकर्ता અને BTS ATS ભરૂચ જિલ્લા પ્રમુખ। આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટરે સેન્ટ ગોબિન નામની જે કંપની ઝઘડિયા જીઆઈડીસી માં આવી છે તેના વર્કરો સાથે આવ્યા છે। વર્કરોની કેટલીક માંગણી છે। ગત રોજ અમે કંપની મેનેજમેન્ટ સાથે વાત કરવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ કંપની જાણે આ જે વર્કરો છે એ બાંગ્લાદેશથી ને પાકિસ્તાનથી આવ્યા હોય એવી રીતે વર્કરના વારે કોઈ આવીને ઊભા નથી રહ્યા। અવારનવાર આપણે જોઈએ છે કે ઝઘડિયા જીઆઈડીસીમાં શોષણનું જે પ્રમાણ છે એ વધતું જાય છે। માત્ર ઝઘડિયા જીઆઈડીસીની વાત નથી કરતો, પણ સમગ્ર ભરૂચ જિલ્લાની જીઆઈડીસીમાં જ્યારે પણ વર્કરોની કંઈક વ્યાજબી માંગો હોય ત્યારે તે લોકો યા તો ધરણા પર બેસે અને રાજકીય લોકો આવે છે અને પોતાના રોટલા શેકીને ચાલ્યા જાય છે। આ વ્યવસ્થાને જો આપણે સુધારવી હોય તો મારી આજે જિલ્લા કલેક્ટરને અમે આવેદનપત્ર થકી ખાસ રજૂઆત કરવા આવ્યા છે કે આ લોકોના શોષણના જે મુદ્દા છે, આ લોકોને ઓટી ડબલ નથી મળતી। આપણે સૌ જાણીએ છીએ કે એઝ પર ફેક્ટરી એક્ટ રૂલ આ લોકોને ઓટી ડબલ મળવી જોઈએ। 8 કલાક ઉપરાંત જો એ લોકો 1 કલાક પણ રોકાય છે તો એને બેઝિકના 2 ગણા પૈસા મળવા જોઈએ। ત્યારબાદ તેઓને મેડિકલ વ્યવસ્થા નથી। અમે ગતરોજ ત્યાં ગયા અને જાણ્યું, એ લોકોની સાથે વાતચીત કરી કે આગળ પણ કોઈ 2 જણના એક્સિડન્ટ થયા હતા, પણ કંપનીએ તેઓનો મેડિકલનો ખર્ચો પણ નથી આપ્યો કે નથી બેઝિકનો જે ટૂંકો પગાર આપણે આપવાનો હોય તે પણ। એટલે આવા 15 મુદ્દાઓ અમે લોકો લઈને જિલ્લા કલેક્ટર પાસે આવ્યા છે કે અમારી જિલ્લા કલેક્ટરને આજે સપ્રેમ અમે રજૂઆત કરવાના છે અને અડધો કલાક અહીંયા અમે અમારું પ્રદર્શન વિરોધ પણ નોંધાવવાના છે કે જેથી કરીને કંપની મેનેજમેન્ટની આંખ ઉઘડે। કારણ કે કંપની મેનેજમેન્ટ આજુબાજુના પોલિટિકલ લોકોનો સહારો લઈ એકબીજાના ફોનો કરાવીને ધાકધમકીઓ અપાવી રહ્યા છે, જે આ લોકતંત્રની અંદર ખૂબ જ શરમજનક વસ્તુ છે। માટે જિલ્લા કલેક્ટરને અમારી આ માંગણીઓની સાથે આજે આવેદનપત્ર પાઠવવા આવ્યા છે। ATS BTS જિંદાબાદ જિંદાબાદ। મારું નામ કરણ વસાવા છે। CPPL કોન્ટ્રાક્ટમાં કામ કરું સેન્ટ ગોબિન ખાતે ઝઘડિયા જીઆઈડીસીમાં। અને અમારા મુદ્દાઓ છે કે અહીં કંપનીમાં વર્કરો સાથે નાઇન્સાફી અને વર્કરો સાથે ભેદભાવ થાય છે કંપની તરફથી, ને લેડીઝને બી કામ પૂરતું લેડીઝની મનમરજી મુજબ કામ થાય છે। વર્કરો માટે મારે મુદ્દા ઉઠાવ્યા તો કંપનીએ મને ટ્રાન્સફર લેટરની ચીમકી આપીને ધાકધમકી આપી છે। પીએફનું અમારું થોડું એ છે, પીએફ પગારમાં લોચો થાય છે એમને કોન્ટ્રાક્ટ કંપની તરફથી। ઓટી ડબલ નથી મળતી। ટ્રાવેલિંગ, અમારું મેડિકલ ક્લેમ, ગ્રેજ્યુટી 1 વર્ષમાં અમને જોઈએ, એ મારો મુદ્દો છે।